અમદાવાદમાં યોજાયેલા ધ બ્લુપ્રિન્ટ ઓફ વોટર ટોક શોમાં નોલેજ સિકર્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ પાણીના મહત્વને સર્જનાત્મક રીતે રજૂ કર્યું। 4 થી 14 વર્ષની વયના બાળકો માટે સર્જનાત્મક લેખન અને જાહેર ભાષણમાં કાર્યરત આ સંસ્થા સ્થાપક એકતા દેસાઈના માર્ગદર્શન હેઠળ માઇન્ડ મેપિંગ ટેકનિક દ્વારા બાળકોને વિચારોને દ્રશ્ય સ્વરૂપમાં રજૂ કરવાની તક આપે છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પાણી સાથે વ્યક્તિગત અને ભાવનાત્મક જોડાણ શોધ્યું, તેને મિત્ર, સાથી અને ભવિષ્યના સહયોગી તરીકે કલ્પ્યું અને તેની રજૂઆતમાં પાણીની રોજિંદા જીવનના દરેક પાસામાં કેવી રીતે વહે છે અને આપણા જીવનને શાંતિથી આકાર આપે છે તે દર્શાવવામાં આવ્યું। આ પહેલને સ્પેસ એલિમેન્ટ્સ દ્વારા આગળ ધપાવવામાં આવી હતી, જેનું નેતૃત્વ તેજસ જોશી કરે છે। ધ બ્લુપ્રિન્ટ ઓફ વોટર એ સાબિત કરે છે કે યોગ્ય પ્લેટફોર્મ મળતા યુવા મન અર્થપૂર્ણ પરિવર્તનને પ્રેરણા આપી શકે છે અને ટકાઉ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ચર્ચાનું નેતૃત્વ કરી શકે છે। મેપિંગ ટેકનિક એટલે અમે જે માઇન્ડ મેપિંગ થી ઇંગ્લિશ લિટરેચર ભણાવીએ છીએ એન્ડ વી આર લોકેટેડ એટ 6 લોકેશન્સ ઇન અમદાવાદ એન્ડ પુણે। આજે જે અમે ટોક શો કરી રહ્યા છે એમાં સૌથી યુનિક વસ્તુ એ છે કે અમારે ત્યાં જેટલા બી સ્ટુડન્ટ્સ છે, સ્પેશિયલી વી હેવ સિલેક્ટેડ 2-3 સ્ટુડન્ટ્સ ફ્રોમ ઓલ ધ સેન્ટર્સ ઓફ અમદાવાદ અને એ બધા સ્ટુડન્ટ્સની એજ છે 8 years to 12 years અને એ લોકો આજે માઇન્ડ મેપ થી અવેરનેસ લાવવાના છે કે પાણી આપણે કેમ બચાવવું જોઈએ અને એનું શું ઇમ્પોર્ટન્સ છે। એટલે સ્પેસ એલિમેન્ટ જે તેજસ જોશીનું છે એની જોડે કોલેબોરેશનમાં અમે આજે આખી આ ઇવેન્ટ ક્યુરેટ કરી છે, જેમાં અમારા સ્ટુડન્ટ્સ માઇન્ડ મેપિંગ કરશે એન્ડ એટ ધ સેમ ટાઈમ દે આર ગોઈંગ ટુ હેવ ધ ટોક શો ઓલ્સો, સો દેટ દે આર ગોઈંગ ટુ એક્સપ્રેસ ધ પર્સપેક્ટિવ ઓન હાઉ દે કેન સેવ વોટર। સો દેટ ઇઝ વોટ ઇઝ શું કહો છો? એટલે અમે છે ને આમાં કેવું કર્યું છે, અત્યારે અમે બેઝિક લેવલ પર એ લોકોની અવેરનેસ લાવીએ છીએ, કારણ કે ઘરમાં છે ને પેરેન્ટ્સ કહેતા હોય છે કે બેટા પાણી બચાવવું જોઈએ, પણ છોકરાઓને એકચ્યુઅલી નથી ખબર કે પાણી કેમ બચાવવું જોઈએ। એટલે અમુક ક્વેશ્ચન્સ અમે એવી રીતે લીધા છે કે છોકરાઓએ જાતે એના પર રિસર્ચ બી કર્યું છે, એટલે એ લોકોને ખબર પડે કે કેટલા પોર્શન ઓફ વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ। જેમ કે છોકરાઓને ખબર પડી કે તમે એક બર્ગર ખાવ છો તો એમાં કેટલું પાણી જાય છે, રાઈટ? એટલે એ બધા નાના નાના અવેરનેસ થી અમે લોકો આ આખો શો આજનો એક આ પ્રોગ્રામ છે એને બહુ સારી રીતે અમે ક્યુરેટ કર્યો છે કે જેની અંદર અમે કોશિશ એ કરી રહ્યા છીએ કે બાળકો જે છે એ પાણીને કેવી રીતે સમજે છે, પાણીનું ફ્યુચર કેવી રીતે જોઈ રહ્યા છે અને જો પાણી એમનો જો મિત્ર હોય તો એ કેવી રીતે પાણી જોડે વાત કરશે। તો એ રીતેથી એક મેસેજ આપવાની કોશિશ કરી રહ્યા છે કે જેની અંદર માઇન્ડ મેપિંગની એક ટેકનિક અમે યુઝ કરી છે અને એનાથી બાળકો દ્વારા બીજા બાળકોને કેવી રીતે આપણે પાણી બચાવવાનો સંદેશ આપી શકીએ એની બસ આ એક અમારી એક પ્રયત્ન છે। સો થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ હિયર।